મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધના ભણકારા અમેરિકાએ ઈરાન પર ફરી કર્યો છે અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો. મોટા સમાચાર, બહેરીન એરબેઝ પરથી અમેરિકા તૂટી પડ્યું અને ઈરાનના 7 શહેરોમાં બોમ્બમારો કરી 12 સૈન્ય ઠેકાણાઓને ધ્વસ્ત કરવામાં આવ્યા છે. આ સમયના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય સ્તરના આ સમાચાર. મધ્ય પૂર્વમાં, મિડલ ઈસ્ટમાં ફરી એકવાર યુદ્ધની ભયાનક જ્વાળાઓ ભભૂકી ઉઠી છે. અમેરિકાએ ઈરાન પર ફરી અત્યંત ભીષણ અને મોટો સૈન્ય હુમલો કર્યો છે. માહિતી એવી છે કે અમેરિકી વાયુસેનાએ પોતાના બહેરીન એરબેઝ પરથી ઉડાન ભરીને ઈરાન પર કાળો કેર વર્તાવ્યો છે. અમેરિકાના ઘાતક હુમલામાં ઈરાનના અલગ અલગ વિસ્તારોમાં આવેલા 12 જેટલા લશ્કરી ઠેકાણાઓ અને સાઇટ્સ સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ચૂક્યા છે. આ હુમલો એટલો જોરદાર હતો કે ઈરાનના એક બે નહીં પણ પૂરા 7 શહેરો ધણધણી ઉઠ્યા. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે તણાવની વચ્ચે યુએસ સેન્ટ્રલ કમાન્ડ એટલે કે સેન્ટકોમની પોસ્ટ બાદ ખળભળાટ મચી ગયો. આ હુમલાની સત્તાવાર પુષ્ટિ કરતા અમેરિકાના સેક્રેટરી ઓફ વોર પીટ હેગ્સેથે ઈરાનને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ લખ્યું છે કે ઈરાને એક ખોટો નિર્ણય લીધો હતો અને હવે તેમના ભૂલની મોટી કિંમત ચૂકવવી પડશે. વિદેશી મીડિયા અને સોર્સિસના જણાવ્યા અનુસાર અમેરિકાએ ઈરાનની કમાન્ડ કંટ્રોલ સિસ્ટમ, ડ્રોન બેઝ અને મિસાઇલ લોન્ચિંગ સાઇટ્સને નિશાન બનાવી. આ હુમલા બાદ ઈરાનના સંવેદનશીલ સૈન્ય વિસ્તારોમાં ભારે આગ ફાટી નીકળી, વીજ પુરવઠો ખોરવાઈ ગયો. અમેરિકાનો દાવો છે કે ઈરાન તરફથી વધી રહેલી આક્રમક ગતિવિધિઓ અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ઊભા કરાયેલા ખતરાના જવાબમાં આ સેલ્ફ ડિફેન્સ અને ડિફેન્સિવ એટેક કરવામાં આવ્યો છે. બંને દેશો વચ્ચે અગાઉ થયેલી વાટાઘાટો, સીઝફાયરના પ્રયાસો વચ્ચે અમેરિકાના આ આક્રમક દેખાવે સમગ્ર વિશ્વને ચિંતામાં મૂકી દીધું છે. જો ઈરાન હવે આ હુમલાનો પલટવાર કરશે તો મિડલ ઈસ્ટમાં ત્રીજા વિશ્વયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જેની સીધી અસર વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવો અને અર્થતંત્ર પર પડી શકે છે.